એક પાભર શહેરની અંદર મીડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું એક નિવેદન આવ્યું છે મીડિયા દ્વારા. તો હું એમને ભારતીય જનતા પાર્ટીના ભાજપના આગેવાન પાભર શહેરના એ જિલ્લા બાબતે એવું નિવેદન આપી રહ્યા છે કે પાભર શહેર અને પાભર તાલુકો થરાદ જિલ્લો બન્યો એમને પાભર શહેરને પાભર તાલુકાને અનુકૂળ છે. હું પાભરના આગેવાનને કહેવા માગું છું કે તમને ખબર નહીં હોય કે ભારતીય જનતા પાર્ટીના અને ભાજપના આગેવાનો પાભર તાલુકાના અને પાભર શહેરના એ 600 અરજીઓ પ્રાંત સાહેબને આપી એ લોકો જ થરાદના સમર્થનમાં છે અને પાભર શહેર અને પાભર તાલુકો કોઈ સમર્થનમાં નથી, એ ઓગળના સમર્થનમાં છે. અને તમને એવું લાગતું હોય તો મારે ભાજપના પાભર શહેરના એક આગેવાનને એક આગાહી કરવી છે કે પાભર તાલુકાની અને પાભર શહેરનું તમે મતદાન કરાવો અને થરાદ તાલુકામાં થરાદ જિલ્લામાં રહેવું છે કે ઓગળ જિલ્લો નવો બને અમે રહેવું છે. તો ભાજપના આગેવાનના પણ માપ નીકળી જાય અને દરબાર હુકમસિંહનો પણ માપ નીકળી જાય. આવો મેદાનમાં અને મતદાન કરાવો. અને તમે તો જે થરાદ જવા માટે છે ને થરાદ જિલ્લા જવા માટે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનના દબાણના કારણે તમે ચૂપ છો એટલે બોલો છો. અને પાભર શહેરની અને પાભર તાલુકાની જે પબ્લિક છે ને એ તો વગર જવા માટે છે. તમારી પરંતમાં 600 અરજીઓ પહોંચી છે એ તમે એક આગેવાનના દબાણના કારણે. અને અમારી 7500 અરજીઓ પાભર તાલુકા પાભર શહેરને આવીને એ વગર જિલ્લો બનવા માટે સમર્થનમાં આવી છે. અને આવી જો મેદાનમાં અને તમે મતદાન કરાવો, તમારો માપ નીકળી જશે અને અમારો પણ માપ નીકળી જશે. આવી જો મેદાનમાં.